નેત્રંગ તાલુકામાં આવેલા વણખુટા ગામમાં હોળીના પવિત્ર તહેવારે હોળી પ્રગટાવવાનો વર્ષો જૂનો ઇતિહાસ છે, જે રાજા રજવાડાઓ સાથે જોડાયેલી કડી છે. એક લોકવાયકા મુજબ કહેવાય છે કે ઘણા વર્ષ પહેલાં અહીંયાના રાજા ઉપર બીજા રાજ્યના રાજાઓએ એક સંપ થઈને ચડાઈ કરી હતી, જેમાં રાજા આ લોકો સાથે યુદ્ધ કરતાં કરતાં તેને શરીરે ઈજાઓ પહોંચતા તેનો પરાજય થતાં પોતાના વફાદાર ઘોડા સાથે જંગલમાં ભાગી ગયો હતો. તેની પાછળ મોટું લશ્કર પડ્યું હતું. આ દરમિયાન રાજા રાજકુવાપાડા ગામ નજીક આવેલા વાકોલ ગામના ગાઢ જંગલ ઝાડીમાં સંતાઈ ગયો હતો. જો કે લશ્કરોને રાજા નહીં મળતા તેઓ ત્યાંથી નીકળી ગયા હતા, પરંતુ ઘોડાની વફાદારીને કારણે રાજાને બચાવવા તેને જોરજોરથી અવાજ કર્યો. અવાજ સાંભળી ગામના લોકો જંગલમાં આવ્યા અને રાજાને ઈજાગ્રસ્ત જોતા તેની સારવાર કરી સાજો કર્યો હતો. ત્યારથી વાકોલની બાજુના ગામમાં રાજા કુવાપાડા નજીક વણખુટા ગામમાં એક દિવસ પહેલાં હોળી દહન થાય છે, જે ઘણા વર્ષ જૂનો ઇતિહાસ રહેલો છે. અહીંયા હોળી પ્રગટ્યા બાદ આજુબાજુના બીજા દિવસે અન્ય ગામોમાં હોળી પ્રગટાવવામાં આવે છે. ત્યારે ગત રોજ પણ જૂની પરંપરા મુજબ વણખુટા ગામમાં લોકોએ એક દિવસ પહેલાં હોળી પ્રગટાવવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાઈ આદિવાસી પરંપરા મુજબ પૂજા અર્ચના કરી નૃત્ય સાથે ધાન ધાન્ય અને નાળિયેર ચડાવી આખું વર્ષ સારું તંદુરસ્તમય નીવડે તેવી પ્રાર્થના પણ કરી હતી.